ભરતભાઈ ગામેલિયા, નીરવભાઈ મડડા, ધર્મેશભાઈ ગાબાણી, વિનુભાઈ પવાસિયા, ભાયાલાલભાઈ પટેલ, દયાભાઈ અડમતિયા, સુરેશભાઈ લાઠી અને વિઠ્ઠલભાઈ બુઢણા સૌને સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. અહીંયાથી જે કોઈ મહાનુભાવોના નામ ઉદ્ઘોષિત થયા છે તમામને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી. પૂર્વ વોર્ડ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન, કિરીટભાઈ હાડા, રસી ગોહિલ સૌને સ્ટેજ ઉપર, જેપી દળવા સૌ મહાનુભાવોને આગેવાનોને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન સુશોભિત કરવા માટે વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ મોડપરાને પણ વિનંતી છે સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. હરેન્દ્રસિંહ ગોહિલ પ્રદેશ ભાજપના યુવા ઉપપ્રમુખ હરેન્દ્રસિંહને પણ વિનંતી કરીએ. સૌ મહાનુભાવો ભાવનગર શહેરના વિકાસ માટે જ્યોતને પ્રજ્વલિત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવીશું. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક મંગલ કાર્યની શરૂઆત અગ્નિ દેવતાને સાક્ષી ભાવ રાખીને થતી હોય છે. ત્યારે આ શહેરની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે થનારા લગભગ 1.5 કરોડના ખર્ચે થનારા કાર્યોનું દીપ પ્રાગટ્ય કરીને મંગલ શરૂઆત થઈ. સૌ તાળીઓના જોરદાર છે. પાછળ ઉભેલા યુવાનોને ખાસ વિનંતી, આપણે પોતાનું સ્થાન લઈએ. યુવાનો આગળ આવીને બેસી જાઓ. આગળ ખુરશીઓ ખાલી છે આપના માટે. સુંદર મજાની બેઠક વ્યવસ્થા અને ભાવનગર શહેરના વિકાસ થવાનું છે અને એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ સાક્ષી ભાવે આ દિવ્ય ક્ષણને વધાવવા માટે ઉપસ્થિત છીએ. ત્યારે આપણે સૌ પોતાના સ્થાને બિરાજમાન થઈશું. દૂધ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શુભ કાર્યક્રમની મંગલ શરૂઆત સૌ મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોના વરદસ્તે થઈ. અને હવે આપણા આંગણે પધારેલા સૌ મહાનુભાવોનું શબ્દરૂપી પુષ્પથી આવકાર આપવા માટે ભારત માતા કી વંદે માતરમ. જય જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. જે આપણે ભાવના સોસાયટી તેમજ આપણે ધોબી સોસાયટી વાળો રોડ, બાલવાટિકાથી તે જળ સર્કલ સુધીનું રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા વિસ્તારના લોકલાડીલા એવા આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ બીએમસી મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ તેમજ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આ વિસ્તાર વોર્ડ પ્રમુખ જગદીશસિંહ, હરેન્દ્રસિંહ તેમજ આ વિસ્તારના ડાયમંડ મેન્યુફેક્ચરના પ્રમુખ છગનલાલ તેમજ ભાયાલાલ તેમજ નીરુભાઈ, ધર્મેશભાઈ ગાબાણી તેમજ મંચસ ઉપર મહાનુભાવ જે આપણે 1,60,00,000 ખર્ચે આ બંને રોડનો ખાતમુહૂર્ત છે. આ વિસ્તાર જે આપણો બોતરા વોર્ડ કે અમુક વિસ્તાર આપણો 50 વિસ્તાર છે અને અમુકમાં ડેવલપ સોસાયટી થઈ ગયેલું છે. જ્યારે આટલા વર્ષથી જ્યારથી આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી આવ્યા ત્યારથી નાના મોટા રસ્તા કે ઠેઠ છેવાડાના ઠેઠ ઈશ્વર મફતનગર સુધીનું રોડ રસ્તા જેવા કે સરિતામાં હોય એવા રોડ રસ્તા આખા વિસ્તાર બોતરા વોર્ડ મળી રાખ્યો છે. એ દેન છે આપણા જીતુભાઈ વાઘાણીની. જ્યારે અમુક ધારાસભ્ય હતા આપણે ખ્યાલ છે પોતાની ગ્રાન્ટે વાપરી નથી શકતા
ત્યારે આપણા ધારાસભ્ય આપણા ભાજપના ધારાસભ્ય જીતુભાઈ આવ્યા એ વખતે કોંગ્રેસવાળાના ધારાસભ્યની 50 લાખની ગ્રાન્ટ આપણે વાપરવી પડી. ત્યારે આપણા ધારાસભ્ય લોકોની વચ્ચે નાનું મોટું કંઈ મરણનો પ્રસંગ હોય કે રામાપીરનો 91 કે માંડવો હોય, સતત એની હાજરી હોય. રાજકારણમાં તો શું હોય કે લોકોની વચ્ચે રહેવાનું, રોડ રસ્તા બ્લોક બે રીતે કામ હોય, પણ લોકોની સુખાકારી માટે લોકોને ઉત્સાહથી સંસ્કૃતિ જો હોય તો નાના માણસોથી જવાર મેદાનમાં જતા રિક્ષાઓમાં બેઠી ત્યારે જીતુભાઈની પોતેના સ્થળ ઉપર હતા. હવે 1.5 કલાકે ટ્રાફિકમાંથી બહાર નીકળતા, અહીંથી જવું પડતું છે પશ્ચિમ વિસ્તારના. ત્યારે જીતુભાઈ વિચાર કર્યો તે વખતે આપણે રાવણ દહનનો કાર્યક્રમ માર્કેટિંગ હેડમાં સતત 11 વર્ષથી કરતા આવ્યા છે. ત્યારે કોઈ જગ્યાએ એવું સાંભળ્યું નહીં હોય કે આપણા સિટીનો ને આપણા ભાવનગરનો જન્મદિવસ કોઈ સિટીમાં ઉજવતો હોય. એવી પ્રેરણા લેવા લેતું કાર્ય જે આપણે જન્મદિવસ ઉજવી છે આપણે બાલવાટી ગઈ. તેમજ એના પપ્પાની પૂર્ણતિથિ હોય તો આપણે અલગ અલગ વિસ્તારમાં જઈ, અલગ વોર્ડમાં જઈ, જે આપણે મેડિકલો કેમ્પ કરતા હોય ત્યારે આપણે સાંભળ્યું છે કોઈ એના પપ્પાને મમ્મીને અડવા રાજી નહોતા કોરોના સમયમાં. ત્યારે આપણા જીતુભાઈ વાઘાણીએ આખા પશ્ચિમ વિસ્તારમાં રોજનું 17,000 થી 18,000નું રસોડું ચલાવતા 2 ટાઈમ. કુંભારવાડા હોય, ઈશ્વર મફતનગર હોય કે છેવાડાના કાંઈ પણ હોય, ત્યારે પોતાના ખર્ચે આવું કાંઈ રાજકારણમાં ધારાસભામાં આવે નહીં, પણ તોય છતાં પોતાનો ખર્ચો કરી અને અલગ અલગ મંડળો હોય, અલગ અલગ નાની જ્ઞાતિ હોય, મારી સાક્ષીમાં બધાને કીટ પહોંચાડી છે. ભોજન તો ચાલુ હતું પણ બધાને કીટે પહોંચાડી છે. જ્યારે આપણે જોતા હોય અમારી જેવા કે કોઈ 5 વર્ષે બતાતા ન હોય, ચૂંટણી હોય ત્યારે બતાય, પણ જ્યારે આપણા ધારાસભ્ય એવા આપણા જીતુભાઈ વાઘાણી સતત આપણી વચ્ચે હોય, ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા તોય પણ નાનું મોટું કાર્ય હોય તોય આખા ગુજરાતની સંભાળતા તોય આપણી વચ્ચે હોય. ગમે નવસારી હોય, વાપી હોય કે જુનાગઢ હોય તોય રાત્રે પાછું હવનના કાર્યક્રમો ભાવનગરમાં હોય, પોતાના વિસ્તારમાં સતત હોય. એવા આપણા ધારાસભ્ય અને જ્યાં કરોડોના કામ ચાલુ છે એટલે આપણે પ્રેરણાદાયક. સાહેબે વાત કરી હતી કે આ રોડ ઉપર નીકળ્યા ને કે ભાઈ આ વસ્તુ કરાવી લો કે 2-4 ખાડા, પછી આ રોડ આખો તાત્કાલિક લેવામાં આવ્યો. પછી હમણાં ટ્રાફિક હતો ને ધોબી સોસાયટીના રોડેથી જીતુભાઈની ગાડી નીકળે કે અત્યારે કેમ કપસા નાખેલા છે કે આપણે 15 દી પહેલાં વાત થઈ હતી. પછી તાત્કાલિક ટેન્ડરનું કરાવીને આ કામનું ખાતમુહૂર્ત આવી ગયું છે. લોકો ઘણા મને ફોન આવતા ભાઈ આ ધૂળ ઉડે છે, કોલું થાય છે, પણ હવે આપણો અંત આવી ગયો છે. જાજુ નહીં કહેતા, અસ્તુ ભારત માતા જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનની ચેરમેન શ્રી. અને આવો સૌ માનવતા મહેમાનોને આપણે પુષ્પગુચ્છથી પણ આવકારીશું. સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર અને આ સમારંભના અધ્યક્ષ મહોદય શ્રી માનનીય ભરતભાઈ બારડનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. આ વોર્ડના પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલને માનનીય મેયર શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશે. કે પછી ભાવનગર શહેરના વિકાસ પુરુષ તરીકે જેમણે પોતાની નામના મેળવી છે તેવા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાને. ₹1.5 કરોડ રૂપિયાના વિકાસની ગ્રાન્ટ જ્યારે આ વિસ્તારને મળી રહી હોય અને એ પ્રસંગે પધારેલા માનવતા મહેમાનોનું સ્વાગત થતું હોય ત્યારે તાળીઓનો ગુંજારવું એ પણ આપણી ફરજ બને છે. ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ. જ્યોતિબેન દવેને. વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાના સ્વાગત માટે વિનંતી કરું. ધર્મેશભાઈ ડુંગરાણીને વિનંતી કરીએ. આ વિસ્તારના લોકોની જન સુખાકારી માટે જેઓ સતત પ્રયત્નશીલ હોય છે એવા વિસ્તારના નગરસેવક
પૂર્વ ડેપ્યુટી મેયર અને જેઓ વોટરવર્ક્સ કમિટીના ચેરમેન પદ તરીકે ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યા છે એવા અશોકભાઈ બારૈયાનું અભિવાદન કરે. વોર્ડના પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલના સ્વાગત માટે વિનંતી કરીશ. પથુભા રાણાને વિનંતી કરું વોર્ડ પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલનું અભિવાદન કરે. પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણના સ્વાગત માટે વિનંતી કરીશ. મહેશભાઈ ચૌલા. ભાવનગર શહેરની રોજીરોટી માટેનું સૌથી મોટું એવું હીરા ઉદ્યોગ ડિવાઇન સ્ટારના ઉદ્યોગપતિ ધર્મેશભાઈ ગાબાણીના અભિવાદન માટે વિનંતી કરું હર્ષદભાઈ વાઘેલાને. વોર્ડના પૂર્વ મહામંત્રી તુષારભાઈ બેલાણીના સ્વાગત માટે વિનંતી કરીશ હર્ષદભાઈ વાઘેલા. તંભા સરવૈયાને વિનંતી કરું તુષારભાઈ બેલાણી વોર્ડના પૂર્વ મહામંત્રી શ્રીનું સ્વાગત. પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલના સ્વાગત માટે વિનંતી. પોપટભાઈ ઢોલા બીએપીએસ મંદિરના પૂજારી તરીકે ખૂબ સુંદર મજાની સેવા આપી રહ્યા છે. એમના સ્વાગત માટે વિનંતી કરીશ. વોર્ડના પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલને વિનંતી કરીએ પૂજ્ય પૂજારી શ્રીનું સ્વાગત કરશે. વોર્ડ પ્રમુખને ફરીથી વિનંતી કરીએ રામભાઈ ભુવાનું પણ મહાકુંભમાં પ્રયાગરાજની અંદર જેમના ચરણરજ થકી પાવન થયા એવા રામભાઈ ભુવાના સ્વાગત માટે વિનંતી કરીશ. માનનીય ધારાસભ્યશ્રીને જીતુભાઈને વિનંતી કરીએ પ્રયાગરાજના તીર્થયાત્રી રામભાઈ ભુવાનું અભિવાદન કરે. વોર્ડ પ્રમુખશ્રીને વિનંતી કરીએ આપણે સૌ ભારત માતાનો જય ઘોષ કરી બોલ ભારત માતા કી. અને હવે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી. સમયને સાચવતા સમયને બચાવવા આપણા સૌ માટે અનિવાર્ય છે ત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીશું. સહદેવભાઈ રાઠોડને વિનંતી કરું મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સામૂહિક સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી આનંદભાઈ બદાણીને પણ વિનંતી કરું. હાડા સાહેબને પણ વિનંતી કરીશ સાથે જોડાશો. સૌ મહાનુભાવોનું સ્વાગત માટે ₹1.5 કરોડના ગ્રાન્ટ થકી વિકાસના જે કામો આ વિસ્તારના લોકોની જનસુખાકારી માટે થવાના છે અને એ પ્રસંગે જેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું છે એવા માનનીય આ સમારંભના માનનીય મેયરશ્રીને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માનનીય મેયરશ્રી. આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા પધારેલા આપણા લોકલાડીલા બાળકોના પ્યારા અને હું કાયમ કહું છું તેમ વડીલોના વાલા યુવાનો સાથે રહીને અનેક વિકાસના કામો સાથે રાખીને જેઓ કરી રહ્યા છે તેવા આપણા પોટિકા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, પ્રદેશના યુવા ઉપપ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ, સૌ અમારા હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિશ્રીઓ, અમારા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન, કોઈના નામ ન બોલાય તો માફ કરજો, સન્માનીય મંચ સામે બેઠેલા સૌ
ભાઈઓ અને બહેનો, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શક્તિશાળી નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના દ્રઢ નેતૃત્વ હેઠળ દેશભરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યા છે, જે અંતર્ગત શહેરો વધુ સુવિધાસભર અને ભવિષ્યના વિકાસલક્ષી બની રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને નાગરિકોને વધુ સગવડો મળી રહે તે માટે દ્રઢ સંકલ્પ સાથે કામ કરી રહી છે. સુઘડ અને સુવિધાસભર રસ્તાઓ એ કોઈ પણ શહેરના વિકાસ અને પ્રગતિશીલતાની ઓળખ છે. આજના શુભ દિવસે ભાવનગર શહેરમાં સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 1.45 કરોડના ખર્ચે વડવા અ વોર્ડમાં બાલવાટિકા ધોબીઘાટ થઈ જ્વેલ સર્કલ સુધી પેવર રોડ તથા ભાવના સોસાયટી સ્વામિનારાયણ મંદિરવાળા રોડ એમ 2 મહત્વપૂર્ણ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ રોડના વિકાસના નાગરિકોને સુગમ સંચાર સુવિધા મળશે અને શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સચોટ બનશે. આ પ્રોજેક્ટ ભાવનગરના લોકો માટે ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે એક મજબૂત પાયો પૂરું પાડશે. આજના આ અવસરે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું, જેઓના માર્ગદર્શન હેઠળ શહેરો સતત વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં ભવ્ય વિકાસલક્ષી યોજનાઓના અમલથી પ્રજાને વધુ સારી સુવિધાઓ અને વિકાસના કાર્યોને લાભ મળી રહ્યો છે અને મળતો રહેશે. આ બધા માટે કામ કરવું હોય, આગળ જવું હોય, ગ્રાન્ટો લાવવી હોય, કામને ધક્કો મરાવવો હોય, કામમાં પ્રગતિ કરાવવી હોય તો એની માટે એકમાત્ર આપણી પાસે નામ છે જીતુભાઈ વાઘાણી. દરેક નાના મોટા પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક સાથે જ હોય છે. હજી 2 દિવસ પહેલાંનું 3 દિવસ પહેલાંનું ઉદાહરણ છે. વડવા બ વોર્ડની ચૂંટણીમાં નાનામાં નાના માણસના ઘરે જઈને ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો મત માંગ્યો હતો. કારણ કે અમે પણ જાણીએ છીએ કે જીતુભાઈની છબીથી જ આ વોર્ડમાં અમે જંગી લીડથી વિજય થઈ રહ્યા છીએ. હિલ ડ્રાઈવમાં રસ્તા ન હોય એવા સારા રસ્તા એવા વડવા બ જે અતિ પછાત ગણાય, છેવાડાનો વિસ્તાર ગણાય, વિકાસ વગરનો વિસ્તાર ગણાય એવા વિસ્તારમાં જીતુભાઈએ આરસીસી રોડ, લાઇટ, નળ, ગટર એટલી બધી સુવિધા આપી છે કે હજી થોડા વર્ષો પહેલાં જ અમે ત્યાં ગારો ખોદીને પ્રચાર કરતા હતા. આજે ત્યાં એમ કહેવાય કે નાના બાળકો લસણપટ્ટી ખાઈ લે એવા જોરદાર સારા રસ્તા બનાવી દીધા છે, પાણીની સગવડ આપી દીધી છે. કુંભારવાડામાં ખૂબ મોટી ઓવરહેડ ટાંકી બનાવી હોવાથી ત્યાંના લોકોને ખૂબ સારી સગવડ મળી રહી છે. મહાનગરપાલિકા તો કામ કરતી જ હોય છે, પણ આવા કામ કરવા માટે ખૂબ મોટી ગ્રાન્ટોની જરૂર પડતી હોય છે, ખૂબ ઝાઝા પૈસાની જરૂર પડતી હોય છે. ત્યારે આ પૈસા કેવી રીતે લાવવા, ક્યાંથી લાવવા અને એનો કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે મેં કહ્યું તેમ એકમાત્ર
નામ હોય તો આપણા જીતુભાઈ વાઘાણી, અને એમની માટે જેટલું કહીએ એટલું ઓછું. ગુજરાતમાં કોઈ એવો ધારાસભ્ય નહીં હોય કે છોકરા પણ ઓળખતા હોય, નાના બાળકો પણ ઓળખતા હોય, અને આટલી મોટી ઓળખ હોવા છતાં, આટલા મોટા મોટા પદ મળ્યા હોવા છતાં ખૂબ નાના માણસોના ઘરે 2 દિવસ પહેલાં મેં દાખલો જોયો હતો. એક માજી ઊભા પણ નહોતા થઈ શકતા, તેની પડખે બેસીને મત દેવાનું કાંઈ હતું જ નહીં, મત માટે બેઠેલા હતા, પણ એમની તબિયત પૂછી, એમના ખબર અંતર પૂછ્યા. તો આવો બીજા કોઈ ધારાસભ્ય મળી શકે નહીં. લાગણીસભર પોતાની ફરજ તો સૌ કોઈ નિભાવતા હોય, અમારે અમારું કામ કરવાનું અમારી ફરજ હોય, પણ એનાથી ઉપર જઈને જ્યારે લોકોની સાથે લાગણીસભર સંબંધો વિકસાવ્યા હોય, અને ઘરે બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા લોકો પોતાના વિસ્તારના ધારાસભ્યને ઓળખતા હોય, તેવા એકમાત્ર આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે. અને એમના માટે એક ભાવનગરના હું પ્રથમ નાગરિક તરીકે ગૌરવની લાગણી અનુભવું છું. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. खूब खूब आभार माननीय मेयर। जाना हो मगर मंजिल हमारी आसमां है और रास्ता हमें खुद ढूंढना है। मंजिल हमारी आसमां है और रास्ता हमें खुद ધંધો એ છોકરી શીખવાડી દીધો. હરખું બધું ગોઠવાય તો મજા આવે, જેમ રોડ ગોઠવાનો તો મજા આવી તમને, ગોઠવાય મજા આવે, એટલે ગોઠવણી કરી કંઈક થઈ જાય. આજના આપણા એક ખાતમુહૂર્ત પ્રસંગ, લોકોની વિકાસની સુખાકારીમાં એક ઉમેરો કરવાનું કામ બોરતળા વોર્ડમાં થઈ રહ્યું છે. 1,17,00,000ના ખર્ચે આપણી ટ્રાફિકની પીડામાંથી મુક્તિ થાય, અને વર્ષોથી જે રોડ આપણે ઈચ્છતા હતા કે ત્યાં પણ એક રોડ પડે, અને એ ડબલ પટ્ટી રોડ પડે તો બોરતળાવાળાને તકલીફ ઓછી પડે, એવા 1,17,00,000ના ખર્ચે એક આપણો પાછળનો રોડનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. અહીંયા જે બેઠા છીએ વર્ષો જૂનો રોડ છે, 17 લાખ રૂપિયાના ખર્ચે નામે યાદ રહેતું નથી. મેયર કેવું હા અઘરું પડશે બોલવું તો જોજો. કેવો કેવો કહેવાય ડેપ્યુટી કમિશનર ક્યાં ગયા? मास्टिक आसफाल्ट આસફાલ્ટ રોડ લ્યો. હા પેલો તમને યાદ રાખો અમારે કેટલી તકલીફ પડી. આવો એક આધુનિક ટેકનોલોજી સાથેનો રોડ આપણા મેયરશ્રી અહીંયા લઈને આવ્યા છે. બે રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આજની આપણી આ સભાના માનનીય અધ્યક્ષશ્રી અને ભાવનગરના મેયર એ મને ખૂબ સરળ કહે છે, પણ મેયરથી સરળતાનો દાખલો એકે આપણા ગામમાં છે નહીં. એટલી નાની કુટુંબમાંથી આવીને સામાન્ય માણસની જેમ ભાવનગર શહેરના વિકાસની ઊંચાઈઓ માટે કામ કરી રહ્યા છે. આદરણીય ભરતભાઈ બારડ, ડેપ્યુટી બેન શ્રી મોનાબેન, આ જ વિસ્તારના લોકપ્રિય નગરસેવક, લગભગ બોરતળાવમાં કોઈ કામો બાકી રાખ્યા નથી, અને પ્લાનિંગને આયોજન સાથે જેમને કામ કરવાની ટેવ હોય છે, બહુ ઓછા આગેવાનો હોય છે. બોરતળાવની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી એક થઈને આદરણીય અશોકભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. એવા માનની પૂર્વ ડેપ્યુટી મેયરના આ વિસ્તારના નગરસેવક ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, આ વોર્ડના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશજી, પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ, બેન શ્રી જ્યોતિબેન, ભાઈ હરેન્દ્રભાઈ, ભાઈ તુષારભાઈ, ભાઈ ઘનશ્યામભાઈ મોહાપરા, ભીખાલાલ, જેપી ગોહિલ, કિરીટભાઈ હાડા, મહેન્દ્રસિંહ, ધર્મેશ ડુંગરાણી, સહદેવભાઈ, મહેશભાઈ સોલા, મેહુલભાઈ સાટિયા, મહેબૂબભાઈ, આનંદભાઈ ભાયાણી, રાણાભાઈ ડાંગર, સૌ સન્માનની આગેવાનો, કોઈનો નામોલ્લેખ ન થયો તો માફ કરજો. આ વિસ્તાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. હજારો લોકોને નાની મોટી રોજી રોટી આપે છે. થોડીક તકલીફ તો જીવન વ્યવહારમાં ઘર લાવતા હોય એને આવે, લગ્ન જીવનમાં આવે ન આવે, તો આ તકલીફ હોય હીરાની દૂર થઈ જશે એવી ઈશ્વરને પ્રાર્થના કરે. આ બધું જીવનની અંદર ઉતાર ચઢાવ હોય, પણ એ કાયમ નથી રહેતો હતો. પણ
આ વિસ્તારને જેમણે ધબકતું રાખ્યું છે એવા મારા પરમ આદરણીય વડીલ મિત્રો ભાઈ શ્રી ધર્મેશ મામા, નીરુભાઈ મડડા, ભાયાભાઈ નારી, આદરણીય વિનુકાકા ચમાડી, ભાઈ શ્રી છગનભાઈ અડમત્યા, સરિતાના પ્રમુખ ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ, જીતુભાઈ કિકાણી, નયનભાઈ બજોડ, રમેશભાઈ સુરનગર, કિશોરભાઈ નારી, ભાણાભાઈ ગોટી, બાબુલાલ જાડેલા, પ્રવીણભાઈ લાખાણી, ભાઈ શ્રી ભૌતિકભાઈ અને નામ ન લેવાના હોય એવા બધા. અમે તો કુંભમાં નથી ગયા પણ રામ બાપુજી આવ્યા છે એટલે આપણે કુંભમાં ગયા બરોબર સમજી લઈએ. સૌ સન્માનની આગેવાનશ્રીઓ, માનની અધિકારીશ્રીઓ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને એક બેઠા એક મને દેખાતા બેન અમારા માડી દોશીનો ભાઈઓ બહેનો કહેવાનું કે હોય ને કોઈ દેખાય ને કેમ બોલવું, પણ માજી બેઠા છે એટલે વાંધો નહીં. મિત્રો, બોલતળાવ પહેલા કેવું હતું ને આજે કેવું છે? મત તો આપણે વર્ષોથી આવતા હતા, પ્રતિનિધિ વર્ષોથી હતા, મેયર વર્ષોથી હતા, ધારાસભ્ય હતા, મંત્રીઓ હતા, પણ આ વિસ્તારની શિકલ એ કાયમ એવી રહી. અહીંથી માનની મેયર શ્રી અશોકભાઈ વાત કરી છે. હું ભાગશાળી છું કે મને આપના પ્રતિનિધિ બનવાનો મોકો મળ્યો છે. અમે કરીએ છીએ કે ઉપકાર નથી કરતા, પણ આઉટ ઓફ બોક્સ, આઉટ ઓફ ફોકસ સામાન્ય તો બધા જોતા હોય, એનાથી ઉપર જોઈને લોકોનું શું કરી શકાય, સાથે બધાને લઈને શું કરી શકાય, આ ભાવના હેતુ સાથે અમારી પાર્ટીના અને અમારા પરિવારના સંસ્કારો સાથે હું કામ કરું છું. એટલે જે કાંઈ વખાણ થયા એ મારી ફરજનો ભાગ છે, એ પ્રમાણે કરી રહ્યો છું. પણ આ વિસ્તારે અતિ અવક્ષિત વિસ્તાર હતો. હું માત્ર 2-3 ઉદાહરણ આપીશ. બોળ તળાવ હોવા છતાં પાણીની સૌથી અછત એ આપણી સરિતામાં હોય, બોળ તળાવ વિસ્તારમાં હોય. સાચું ખોટું પકડાવો અંદર રામ આમ નથી દેતો. ઘણા એમ કહેવાય મારા આમ ખાવેલો ખોટું. છગનલાલ સાચું ને? આજે સમસ્યાઓ બદલાણી, ઓછું પાણી આવે એવું મારા માડી કહેવા મળે. પહેલા માડી ઠામું કોનું આવતું, ઉપર બોળ તળાવ હોય તો આજે એમને પ્રેશર નથી. મને મેયરસે ઉલ્લેખ કર્યો કુંભારવાડાથી માંડી આપણે બોળ તળાવમાં ESRO બનાવી, અલગ અલગ પ્રકારે પ્રેશરથી પાણી મળે, પાણી વિતરણની વ્યવસ્થાઓ અલગ અલગ કરી, ફિલ્ટ્રેશન પ્લાન્ટે અપગ્રેડ કર્યા, અલગ અલગ જગ્યાઓ પર પાણીનું વિતરણ કર્યું, મહી ફરિયાદની પાણી અહીંયા સુધી પહોંચ્યું. અને મને કહેતા આનંદ છે કે નર્મદાનું પાણી એ હવે આપણા બોળ તળાવમાં ઠલવાઈ ગયું છે. દુષ્કાળે ભૂતકાળ થઈ ગયો, પાણીના તળ ઊંચા આવી ગયા. વ્યવસ્થાઓ તો બનાવી, પણ સાથે સાથે આપણે જીવતા હોઈએ કે ના હોઈએ પણ કાયમ માં નર્મદા તો રહેવાની જ છે, માં નર્મદા ભરાવાની છે, ડેમે ત્યાં વર્ષોથી છે, બોળ તળાવે આપણા રાજવીઓ કરતા ગયા છે. એક વિઝનરી નેતૃત્વ કૃષ્ણકુમાર સિંહજીથી માંડી, ભાવસિંહજીથી માંડી અને આપણા ભાવનગરને પ્રાપ્ત થયું એટલું બોળ તળાવ મળ્યું. એ બોળ તળાવમાં ટીપું પાણી ન મળે. હવે આપણે હોઈએ કે ન હોઈએ, બોળ તળાવ એ માં નર્મદાના વહેતા પાણીથી ખળખળ 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 કરતું એ કાયમ રહેવાનું છે. આથી વધારે સુખની પ્રાપ્તિ હોય મને આનંદ છે. આપણે આ એક બોળ તળાવ પૂરતું પાણી નથી, એની પાછળ તો ઘણું બધું છે. છેતૃંજીથી આપણે પંપિંગ કરીને અડવાણી અહીંયા પાણી લાવીએ, એનું લાઇટ બિલ ભરીએ. લગભગ એ વખતે ચંદારાણા સિટી એન્જિનિયર હતા, મને ગણીને આપ્યું હતું 14 થી 15 કરોડ રૂપિયાનો દર વર્ષે ફાયદો એ બોળ તળાવમાં પાણી ભરવાથી ભરાવાથી થઈ રહ્યો. બોલ કલ્પના કરો, એ પૈસા ભાવનગરના વિકાસ માટે વપરાય છે. આ માત્ર ખાલી એટલું નથી હોતું, અનેકવિધ ફાયદાઓ એ આપણા બોળ તળાવમાં આખું ગામ નહીં, હવે તો વિદેશમાં રહેતા હોય અને નાના હોય ત્યારે અહીંયા લગ્ન કરીને ફરવા આવતા હોય, વ્યવહાર કરીને આવતા હોય, અથવા છોકરાને લઈને આવતા હોય, હાથમ આઠમને દિવાળીમાં એ વિદેશથી આવનારા લોકોએ પણ મને ફોન કર્યા છે કે સાહેબ બોળ તળાવ બહુ સરસ બન્યું. એક આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, કારણ કે બીજી કોઈ વ્યવસ્થાઓ નહોતી. જિલ્લાની બહાર રહેતા હોય એ બોળ તળાવ જોઈને એવો આનંદ આવે છે ને. આવું બોળ તળાવ હોઈ શકે કરોડો રૂપિયાના ખર્ચે. બાળકો પણ ત્યાં આનંદ કરી શકે, વડીલો પણ ત્યાં જઈ શકે, પરિવાર સાથે બેસી શકાય. અને હજી
ફેઝ 2 નું કામ ચાલુ છે ને શોકભાઈ પેલી બાજુ તમે જોજો તો ખરા તમને એમ થાય કે આ ટાટા પાણીનો પવન આવીને વિહામો ખાઈ એવા વિહામાં બનાવી રહ્યા છે ઓલી બાજુ એક અદ્ભુત કહી શકાય એ પ્રકારનો ઐતિહાસિક વિકાસના દ્રષ્ટિકોણ સાથે ભારતીય જનતા પાર્ટી માનનીય નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરે છે. મારે તમારું ધ્યાન એ દોરવું છે, ખાતું ઉભો હોય ને ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ. હું એટલે યાદ કરાવું છું કે ક્યારેક 10-15 વર્ષ પહેલાનો આપણો વિસ્તાર, શેરી, ગલી, ઘર અને એની બહાર નીકળ્યા કેવી સ્થિતિથી વિચારજો તો તમારા ધ્યાનમાં આવશે કે ક્યાં હતા અને ક્યાં બોરતળાવના ભાવનગર પહોંચ્યું છે. બાકી અમખોડું હોય ને તો વાતું તો બહુ થાય ભાઈ, વાત ન કરો એવી થાય. બહુ સારો પ્રસંગ કાંઈ લગ્ન નો થઈ ગયો લ્યો બાપા કેવાય ગાય છે હા નહોતું લ્યો આવું હાલતા છે એટલે ભાઈ કરી તો જોવો એકવાર ઘરે એમ આવડું મોટું કામ, આટલી મોટી વ્યવસ્થાઓ લાર્જ સ્કેલની અંદર ક્યારે ન થયું હોય એ પ્રકારે ભાવનગરના વિકાસના કાર્યો દર વર્ષે 500-600 કરોડ રૂપિયા માત્ર ભાવનગર મહાનગર માટે વાપરી રહ્યા છે. હું વિરોધીને કહેવા માંગુ છું, આવો હિસાબ આપો ને ભાઈ. ચૂંટણી ત્યારે નીકળી પડો છો, આ જ્ઞાતિ છું, આ જ્ઞાતિનો છું, તમારો હગો છું, આ જાતિનો છું, આ સંપ્રદાયનો છું, લાવો તમારા વડવાના હિસાબ આપો. અમારી વિરોધની પાર્ટી વાળાને કહેવા માંગુ છું, તમને પણ વિનંતી કરું છું. ક્યારે જાણે ક્યાંક આપણે ખેંચાઈ જતા હોઈએ ત્યારે વિકાસ સિવાય ક્યારે ભવિષ્યની પેઢી એ ક્યારે સમૃદ્ધિ નહીં બની શકે. વિકાસ સિવાય ક્યારે પેઢીઓનો ઉદ્ધાર નથી થઈ શકતો. હોઈ શકે આવો સુરેશભાઈ અપનાવો. મારી વિનંતી છે, ભૂતકાળમાં ડોક્યુ કરે તો ધ્યાનમાં આવે કે કોને વિકાસ કહેવાય, નવી પેઢીમાં શું શું આપીએ તો કેવી રીતે એમની પણ સમૃદ્ધિ. નરેન્દ્રભાઈ મોદી જે મહેનત કરે છે સમગ્ર, અને અત્યારે તો કુંભ એટલે બોલો 52 કરોડ લોકો. હું તો હિન્દુ સમાજને વંદન કરું છું, એમણે શ્રદ્ધા દેખાડી આપણા ધર્મને સનાતન માટે. સાહેબ કોઈને માણસ કોકને 45 કરોડ 50 કરોડ દેખાતા હશે. મને એમણે વાત કરીને મને જોવાની ટેવ જુદી છે. આજે પહેલી વખત મંચ ઉપરથી કહી રહ્યો છું, તુષારભાઈ 45 કરોડ 50 કરોડ માણસ મહત્વના નથી. 135 કરોડમાંથી 52 કરોડ લોકો એ આસ્થાને, શ્રદ્ધાને, સનાતનને, હિન્દુ ધર્મ માટે જાય ને એ આપણી જાગૃતિનું સૌથી મોટું પ્રતીક એ માત્ર કોઈ નાની જૂની એ ઘટના નથી, આ ઇતિહાસ છે. વાતો કરવાવાળા વાતો કરે ને, આપણી આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર સનાતન. સનાતન એ કોઈ જ્ઞાતિ જાતિનો વિરોધ કરતો નથી, ધર્મનો વિરોધ કરતો નથી. સનાતન સર્વનો સમાવેશક છે. આ સનાતનને લઈને નરેન્દ્રભાઈ ચાલે અને એટલે ત્રીજી વાર વડાપ્રધાન થયા છે. અને જેને લખવું એ લખી લે, 29માં ચોથી વારે થવા નથી. માની મેયરશ્રી ઉલ્લેખ કર્યો છે અને પહેલી વખત ચૂંટણી પછી બની અમે ભેગા થયા છે. મેયરશ્રી વડવા બ એટલે એટલી વિચિત્ર મત વિસ્તાર. એ કોઈ કઈને રહેતા હોય, કોઈ જાણજો નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, એટલે હું એમ કહીશ કે ટેસ્ટ કહેવાય. તમામ જ્ઞાતિ જાતિઓના સમૂહ, એટલી બધી માનસિકતાઓ, એ પ્રકારની વોર્ડ અને ત્યાં એ અમે જીત સુનિશ્ચિત કરી છે. એનો અર્થ કોઈને લખવું હોય તો લખી લેજો. હું વિરોધીઓને કહું છું તમે લડી લેજો. કોર્પોરેશનના શ્રી ગણેશ એ વડવા બની ચૂંટણીની જીતથી થઈ જવાના છે. એ ટેસ્ટ કેસ છે. એ વિસ્તારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો નથી. એ વિસ્તાર અલગ વિચારધારા ધરાવતા લોકો, લોભ, લાલચ, દબાણ એ પ્રકારનો વિસ્તાર. એને પણ આજે સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મને મોકો મળ્યો છે કે લોકોને સાચકમાં સાચી વાત એ સમજાવી શક્યા છીએ. અને એથી વધારે કહી તો 29 કીધી છે. કાલ અમે જીતી ગયા એટલે કોર્પોરેશન અને 27ની ધારાસભા જીતી ગયા. આ વિસ્તારની નસ અમે જાણીએ છીએ. લોકોએ ભારતીય જનતા પાર્ટીની સાથે વિકાસની દિશામાં દોડી રહ્યા છે. ત્યારે મિત્રો તમને ભરોસો અને વિશ્વાસ આપું, ખૂબ કેવું છે, કરી રહ્યા છીએ. કદાચ નાની મોટી ક્ષતિ છે
તો એ ક્ષતિને દૂર કરી માફી માંગીને આગળ વધવાની અમારી તૈયારી છે. તમને કોઈ છોડ નથી. આવો સૌ સાથે મળીને ભાવનગરને એક નવી ક્ષિતિજો પર લઈ જવાની તૈયારી હોય છે, નવી ઊંચાઈઓ ઉપર. જો કોઈ માને કે ન માને, ઘણી વખત આપણે બીજા ગામમાં જઈએ ને ત્યારે આપણા ગામને અપકોડતા હોઈએ છીએ. મારી તમને વિનંતી છે, તમારી અંદર બેઠેલો રામ ને કૃષ્ણ ભગવાનને પૂછી લેજો કે ભાવનગર નવું બન્યું એવું લાગે છે કેટલા? ભાવનગરમાં આપણે ફરીએ છીએ, તમારા અંતર હાથમાં આપણે દેખાય જાય કે નહીં મારું ભાવનગર બદલાઈ રહ્યું છે. નવી વિકાસની ક્ષિતિજો, અલગ અલગ પ્રકારના કામો, એ વિકાસના કાર્યો એ મિત્રો કરી રહ્યા છે. વસ્તી તો કૂદકે ને ભૂટકે વધી રહી છે. કોઈ ભાવનગરના ભાંડતું હોય ને તો મારી ચર્ચા કરવાની તૈયારી છે. દર વખતે ચૂંટણીની અંદર 50,000 મત વધે છે. ક્યાંથી આવે? કોઈને રોજગારી. આ ગામમાં જ રોજગારી પૂરી પાડે. હું તો ગામમાં રહીને ગામના વખાણ કરવાવાળો માણસ છું. ગામને અપકોડે ને એ ક્યારેય પ્રગતિ ન કરી. કે જે ગામમાં છે એ ગામનો ગૌરવ હોવું છે કે આ મારું ગામ છે, મારા ગામથી હું જોઉં છું. મને હમણાં મારે ત્યાં ઘરે પ્રસંગ થયો ત્યારે કેટલાક લોકોએ કીધું, અનેક લોકો અલગ અલગ પ્રકારે આપમાંથી પણ કેટલાક આવ્યા છે, રાજ્યમાંથી આવ્યા, દેશ વિદેશમાંથી આવ્યા. તો ઘણાએ એમ કીધું આ પ્રકારનો પ્રસંગ એ ક્યારેય અમે જોયો નથી. 45 વર્ષ થયા હોય, 50 વર્ષ થયા હોય, બધે ગયા છે. એટલે તમે ભાવનગરને ઉજાડ્યું. મારો એક શબ્દ હતો કે મેં ભાવનગરને નથી ઉજાડ્યું, ભાવનગરે મને ઉજાડ્યો છે. એટલે ક્યારેય ન ભૂલી શકાય. આપ સૌનો પ્રેમ, એમના કારણે રાજ્યની અંદરના ભારતની અંદર જીતુ વાઘાણીને ઓળખાણ મળી છે. એમાં મારા ભાજપના કાર્યકર્તાઓ અને મારા મત વિસ્તારના મતદારોનો સૌથી મોટો સિંહ ફાળો છે. એ ભૂલીને તો નગુણા કહેવાય. એટલે નગુણો હું ક્યારેય ન બની શકો. તમને ભરોસો આપું છું, આવો સૌ સાથે મળીને. હજી પણ પૂરતું કામ હોય, હું તમને કહી જાઉં છું, આ વખતે કોર્પોરેશનમાં તમારે 4 સીટ તમને આપવાની છે. જ્યાં ફોન કરવા પડે ત્યાં કરજો. એક નહીં 4 આપવાની તૈયારી છે. અમે કરીએ છીએ ને કહીએ છીએ. અને પછી તમને કહું છું કે 2 વર્ષ પછી તમે એક વિકાસનું કામ લાવશો ને કે અમારે રોડ, નળ, ગટર, પાણી, લાઇટ બાકી છે, પૈસા વધવાના છે, એટલા અબજો કરોડો રૂપિયા ઉપરથી આવશે, પૈસા વધશે, ગ્રાન્ટું પડી રહેશે, એવું ભાવનગર બનાવવા માંગીએ છીએ. આવો સૌ સાથે મળીને આપણા ભાવનગરને વેગવંતું, વિકાસશીલ અને આપણું જે ભારત છે ને એ વિશ્વગુરુના સ્થાને બેસે ત્યારે મહાભારતીને પહેલું રજવાડું અર્પણ કરનાર કૃષ્ણકુમાર સિંહજીના આત્માને શાંતિ થાય એ પ્રકારનું ભાવનગરની વિકાસની દિશામાં આગળ વધીએ. આપ સૌએ માન સન્માનથી અહીં અમને બોલાવ્યા, વિચારો રજૂ કરવાની તક આપી અને આટલી મોટી સંખ્યામાં જમવાનો ટાઈમ થયો છે, ગરમી છે, તડકો છે, તો પણ જીતુભાઈ આવે છે એટલે આપણે જવાનું. આ ભાવને હું વંદન કરીને આભાર હું સ્વીકાર કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. આજના આ વોટ એવોર્ડમાં વિકાસના કાર્યમાં ખાસનું પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર પશ્ચિમના લોકપ્રિય અને આપણા લોકલાડીલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રી એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સાથે ભાવનગરના પ્રથમ નાગરિક મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર ઉનાબેન, આપણા વોર્ડના લોકપ્રિય નગરસેવક ભાઈશોકભાઈ બારિયા, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ, આ વોર્ડના અમારા સિનિયર આગેવાનો ભાઈ જેપી ગોહિલ, ભાઈ ઘનશ્યામભાઈ મોનપરા, મહેન્દ્રસિંહ ગોહિલ, ભાઈ કિરીટભાઈ આડા, સાથે ડાયમંડ એસોસિએશનના આગેવાનો અને પટેલ સમાજના આગેવાનો એવા સગનભાઈ હરમિત્યા, ડાયાભાઈ, ભાઈ વિનુભાઈ અને સૌ આગેવાનશ્રીઓ અને આ લોકપ્રસંગ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો અને આ સોસાયટીના રહીશો, આપ સૌનું વોટતા વોર્ડ ભાજપ વતી આપનું સૌનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિનાશાય